નર્મદા જિલ્લાના જિલ્લા કલેક્ટર ખાતે રાજ્ય કક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી અને જિલ્લાના હાલમાં જ પ્રભારી બનેલા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી કે જેમાં જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમની અંદર આ જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા। જંગલના રસ્તાઓને બાબતે તો મુદ્દો ઉઠાવ્યો હતો, સાથે સાથે કામગીરી એટલે કે બીએલઓ શિક્ષકો અને તેમને જે કામગીરી કરવી પડે છે તે બાબતે પણ તેઓએ સવાલ ઉઠાવ્યો હતો। ત્યારે મંત્રીએ પણ આ બાબતે ખાસ સ્પષ્ટતા કરી। 6 મહિના સુધી વરસાદ પડવાના કારણે રસ્તાઓ ડેમેજ થયા હતા અને રિપેરિંગ વહેલી તકે કરાઈ રહ્યું છે અને મંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે જે બીએલઓની કામગીરી છે તે તો તેમની ફરજ છે કે કામ કરવું જ પડશે અને જે ધીમી ગતિએ કામ ચાલે છે કામગીરી દરેકે કરવી જ પડતી હોય છે અને આગામી 7 ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પાડવાની છે, જે વહેલી તકે કરવું પડશે હોવાનું જણાવ્યું હતું। ત્યારે ચૈતર વસાવાએ રજૂઆત કરી હતી કે મનરેગાની કામગીરી શરૂ થાય તે જ તેમજ અન્ય રસ્તાઓ અને બસો માટે રસ્તાઓ બંધ છે તે સમય શરૂ કરાય। તેમજ ચૈતર વસાવાએ રજૂઆત કરી હતી કે બીએલઓની કામગીરીની જે રજૂઆત છે જે બાબતે તેઓની વાત સાંભળવામાં આવે તેમ તેઓએ જણાવ્યું હતું। આજે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં સંકલનની બેઠક હતી। તમામ શાખા અધિકારી, કલેક્ટર શ્રી, એસપી સાહેબ અને તમામ લોકો ઉપસ્થિત હતા। તેમાં અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે મનરેગાની લેબરની કામગીરી ચાલુ થાય। જૂના રાજના રસ્તાનું કામ વન વિભાગના પરવાનગીના કારણે અટકેલું છે એ ચાલુ થાય। સૈદપુર અને ઘાણીખૂંટની વચ્ચે જે નેશનલ હાઈવેનો કરજણ પરનો બ્રિજ છે ત્યાં આજે બસોને પ્રવેશ બંધી ફરમાવેલી છે, એ દૂર કરીને બસો માટે એ રસ્તો ખુલ્લો કરવામાં આવે। સાથે સાથે આ વિસ્તારમાં જે પાણી પુરવઠાની યોજનાઓ છે, રોડ રસ્તાઓના રિપેરિંગ છે, નવા કામો ચાલુ કરવાના છે અને ખેડૂતોના જે પાક નીકળે છે એમને સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ મળે એ બાબતની રજૂઆત કરેલી છે। સાથે સાથે જે ગામોમાં શાળાના ઓરડાઓ નથી એ શાળાઓના બાંધકામ કરાવવામાં આવે, જ્યાં શિક્ષકો એક જ છે એની મંજૂરી લઈને ભરતી કરવામાં આવે એવી અમે માંગ કરી છે। સાથે સાથે બીએલઓ પર જે હાલમાં દબાણ છે સરકાર તરફથી, એવી રીતના હેરાનગતિ કે દબાણ બીએલઓને નહીં આપીને કામગીરી શાંતિથી કરાવી જોઈએ। સાથે સાથે જે પાક નુકસાનીના ખેડૂતો ફોર્મ ભરવા જાય છે ત્યારે ઘણી જગ્યાએ વીસીઓ દ્વારા કે કોઈ પણ તલાટીઓ દ્વારા વેરાની માંગણી કરવામાં આવે, ભાઈ પહેલા વેરો ભરો પછી તમારું ફોર્મ ભરાશે। જે આવો કોઈ પરિપત્ર નથી, એની પણ હેરાનગતિ ના થાય અને ફોર્મ ભરી દેવામાં આવે એવી અમારી માંગણી છે। ઘણી જગ્યાએ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા દાખલાઓ લખી આપવામાં નથી આવતા, એ બાબતે પણ અમે ચર્ચા કરી છે। આમ તમામ જિલ્લાના લોકોના હિતમાં અમે ચર્ચાઓ કરી છે। પ્રભારી મંત્રીશ્રીએ પણ કીધું છે પોઝિટિવ રીતે આવનારા દિવસોમાં સત્વરે તમામ કામગીરી ચાલુ થઈ જશે એવી અમને બધાએ આશ્વાસન આપ્યા છે। અમારી પાસે પણ ઘણા બીએલઓ, શિક્ષક અને આંગણવાડી વર્કર રજૂઆત માટે આવ્યા હતા। 2 દિવસ પહેલા મામલતદારશ્રીની ઓફિસમાં મીટિંગ થઈ અને એમના પર થોડું દબાણ હતું, પણ આજે પ્રભારી મંત્રીશ્રીને અમે વાત કરી છે, એમણે પોઝિટિવ રીતે આ વાત ધ્યાને લીધી છે। પ્રભારી મંત્રી તરીકે આજે પહેલી વાર અહીંયા આવવાનું થયું છે મિટિંગ લેવા માટે। પહેલાં મેં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી, એ પછી અહીંયા બધા અધિકારીઓ સાથે પણ મિટિંગ કરવામાં આવી। જે વરસાદની વાત કરીએ ત્યારે જનરલી 3-4 મહિના વરસાદ પડતો હોય છે, તો 4 મહિનાનો હોય, પરંતુ આખરે 6 મહિના સુધી સતત વરસાદ પડવાને કારણે તમામ રસ્તાઓ પર ડેમેજ થયા હતા। એ રસ્તાઓ તાત્કાલિક રિપેરિંગ તેના માટે પણ ટેલિફોનિક તરત સૂચના આપીને રસ્તાનું સમારકામ પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને બીએલઓની હાલ પરિસ્થિતિ, તો બીએલઓ માટે આપણે ખાસ શું જોગવાઈ રાખી છે? બીએલઓમાં જે રીતે મતદાર યાદી સુધારવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં સ્વાભાવિક છે કે આપણે બધા જ લોકોએ ભેગા થઈને કામ કરવું પડે। બીએલઓ તરીકે પણ બીએલઓ આવતા હોય છે, સાથે સાથે પાર્ટીના કાર્યકર્તા, દરેક પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતે ઇન્ટરેસ્ટ લઈને જે કામગીરી કરે ખૂબ સારી કામગીરી છે। હજી પણ બહુ ધીમી ગતિએ કામગીરી ચાલે છે। ફેબ્રુઆરીની 7મી તારીખ સુધીમાં તો એ મતદાર યાદી બહાર પડવાની છે, એ પહેલાં મહેનત કરીને અત્યારે જે મતદાર યાદીમાં કોઈના નામ નથી, બધા જ લોકોએ, હું હોઉં કે તમે હો, બધા જ લોકોએ આપણે ડોક્યુમેન્ટ આપીને આપણા નામો ફરી ચાલુ કરાવવાના છે। ત્યારે આપણા ગામનો પણ કોઈ વ્યક્તિ રહી ન જાય, તમામ લોકોના જે સાચા મતદારો છે, મતદારો
ના નામો ફરી આ મતદાર યાદીમાં આવે એ માટેના સરકારના પર પ્રયત્ન છે અને આખા ગુજરાતની અંદર આ મતદાર યાદી સુધારા કાર્યક્રમ ચાલી રહ્યો છે. એમાં ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. સાહેબ, ખાસ કરીને બીએલઓની કામગીરીથી ટીચરો નિરાશ છે અને કેટલી આત્મહત્યા બી થઈ જાય. આમાં એવું કંઈ છે નહીં. જે કામગીરી છે કામગીરી આપણે કરવી જ પડતી હોય છે. એ આપણો એક ભાગ છે કામગીરીનો. એટલે બીએલઓ હોય કે આપણે બધા લોકોએ આ કામગીરી સમય મર્યાદામાં જ્યારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય છે. દીપક જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.